વિદ્યાર્થી મિત્રો, શું તમે ઘણું બધું વાંચો છો છતાં પણ તમારા પેપરમાં ઓછા માર્ક આવે છે? કેટલું બધું વાંચ્યું સાહેબ, પણ મારું રિઝલ્ટ છે એ રિઝલ્ટ ઓછું આવે છે. આનું પાછળનું રીઝન શું હોઈ શકે? તો વાલા મિત્રો, આપણે બે એક્ઝામ્પલ તમે સમજાવું. જુઓ કે એક સ્ટુડન્ટ હતો એવો કે જે ઓછું વાંચતો પણ એના માર્ક સારા આવતા હતા, અને એક વિદ્યાર્થી એવો હતો તો કેટલું બધું વાંચે પણ માર્ક્સ જ ન આવે. આનું પાછળનું શું કારણ? તો વાલા મિત્રો, આજનો લેક્ચર, આજનો એક ટોપિક એવો લઈને આવી ગયો છું કે પરીક્ષામાં પેપર કેવી રીતે લખવું જોઈએ. સૌથી પહેલો પ્રોબ્લેમ છે એ છે બેડ રાઇટિંગ. શું છે ભાઈ? બેડ રાઇટિંગ એટલે કે તમારા પેપર છે, પેપરમાં તમે ખરાબ અક્ષર કરો છો. એનો મતલબ વાલા મિત્રો કે જે સ્ટુડન્ટ છે એ સ્ટુડન્ટના ખરાબ અક્ષર હશે તો પેપરમાં ઓછા માર્ક મેળવશે. યસ વાલા મિત્રો, આ ઘણા બધા પ્રોફેસરોનું કેવું એવું છે કે ઘણા સ્ટુડન્ટ ભલે ગમે એટલું વાંચ્યું હોય, આખી રાત 24 કલાક ઊંધો માથો પડી ગયો હોય, પણ માર્ક ઓછા આવે. એની પાછળનું સૌથી મોટું રીઝન હોય ખરાબ અક્ષર. હવે એનું ઇમ્પ્રુવમેન્ટ માટે શું કરવું? બધાના સોલ્યુશન હું તમને આપવાનું છું વાલા મિત્રો. પહેલું, તમારો પ્રોબ્લેમ શું હોઈ શકે? બેડ રાઇટિંગ, ખરાબ અક્ષર. બીજો પોઈન્ટ શું છે? સ્લો સ્પીડ એટલે કે ધીમી ગતિ. સાહેબ, આ શું કહેવા માંગો છો? યસ વાલા મિત્રો, ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો બધું આવડતું હોય, આપણે એટલો બધો કોન્ફિડન્સ હોય ને સ્ટુડન્ટને કે સાહેબ આજે તો પેપરને તોડી નાખું, ફોડી નાખું, ભૂક્કા કરી નાખું, પણ કમનસીબે પેપર જ પૂરું ન થાય. અને પછી આવીને કે સાહેબ, અરે સાહેબ મારું પેપર જ પૂરું નથી, હવે હું કરું સાહેબ? તો એનું પાછળનું રીઝન છે એની ધીમી સ્પીડ. તો સાહેબ એની માટે શું કરું? મારે ધીમી સ્પીડ થઈ ગઈ તો મારે શું કરું? પેપર તો પૂરું થતું નથી અને મને આવડે છે બધું, પણ પેપર પૂરું નથી થતું, તો એની માટે શું કરું? તો એ પણ હું તમને સોલ્યુશન આપવાનો છું વાલા મિત્રો. પછી છે કટ્સ ઇન આન્સર, જવાબોમાં ચેકાચેકી. સૌથી મોટું આ પણ એક રીઝન છે તમારા પેપરમાં ઓછા માર્ક આવે છે એનું. આ પણ સૌથી મોટું રીઝન છે. ઘણા બધા પ્રોફેસરે, ટીચર્સે એવું કીધું કે જ્યારે અમે પેપર ચેક કરીએ છીએ ત્યારે એનું જે પ્રેઝન્ટેશન છે બહુ ખરાબ હોય છે. તો એને સુધારવા માટે શું કરવું એ પણ હું તમને કહેવાનો છું વાલા મિત્રો. પછી સૌથી મોટું આ પણ એક રીઝન છે, એ છે યાદ નથી રહેતું. સાહેબ શું કરું? યાદ નથી રહેતું. એક્ઝામમાં પેપરમાં કોઈ બધું આવડતું હોય, જ્યારે હું વાંચતો હોઉં ત્યારે મને બધું યાદ રહી ગયું, પણ જ્યારે સામે ક્વેશ્ચન આવે અને ત્યારે જ મને ભૂલાઈ જાય કે સાહેબ આમાં તો મને બધું આવડતું હતું પણ અત્યારે ભૂલી ગયો. હવે મારે શું કરું? ક્યાંથી શરૂઆત કરવી? ક્યાં મારે પૂરું કરવું? બધું ભૂલાઈ ગયું, હવે શું કરું? ડરવાની જરૂર નથી વાલા મિત્રો. એને માટે પણ હું તમને એક ટ્રીક આપવાનો છું. એ ટ્રીકથી તમે સારામાં સારા માર્ક મેળવી શકશો. તો ચાલો એક પોઈન્ટના સોલ્યુશન સાથે આજે આપણે જોઈએ. પેલું છે બેડ રાઇટિંગ. સાહેબ ખરાબ અક્ષર થાય છે, શું કરવું? તો વાલા મિત્રો, જ્યારે તમે એક્ઝામની પ્રિપેરેશન કરો છો, તમારું ટાઈમ ટેબલ આવી ગયું છે કે તમારી 15 દી પછી તમારી એક્ઝામિનેશન છે વાલા મિત્રો, બરાબર? તો આ 15 દી તમારે મેક્સિમમ લખીને વાંચો. લખી જેટલું તમે લખશો એટલું તમારું જે અક્ષર છે અક્ષરમાં સુધારો થશે. વારંવાર લખો, એકને એક આન્સર 2 5 10 વખત લખો. વાલા મિત્રો, હું પણ જ્યારે એક્ઝામની પ્રિપેરેશન કરતો, 10મું ભણતો, 12મું ભણતો, અને જ્યારે હું એન્જિનિયરિંગના પેપર લખવા જતો ત્યારે પણ હું લખીને જ વાંચતો. આનાથી ફાયદા થાય વાલા મિત્રો. પેલો ફાયદો, એક તો સારા અક્ષર થવા મળે, અને બીજો તમને યાદ રહેવા મળે. જેટલું તમે લખીને કરશો એટલો તમારો બ્રેનમાં તમને આ પ્રશ્નોનો, તમને આન્સરનું સેટઅપ થવા લાગશે વાલા મિત્રો. તો આ પણ એક ટેકનિક છે, લખી વાંચો. બીજું કે ઘણા મિત્રો છે, સ્ટુડન્ટ છે, બરોબર, વિદ્યાર્થી મિત્રો છે, એના પેપરમાં આમ તો બહુ મસ્તીનું હોય, પણ એને એક પેપર છે, એ પેપરમાં આડા હવળા ક્વેશ્ચન લખ્યા હોય. ના સાહેબ, આ વસ્તુ ખોટી છે. તો જો તમે વાલા મિત્રો, તમે સ્ક્રીન ઉપર જોવો છો કે આ એક પેપર છે, બરોબર, આ એક પેપર અને આ બીજું પેપર. આ એક પહેલો સ્ટુડન્ટ છે, એને કેવી રીતે મસ્તીનું વ્યવસ્થિત 1 નંબર 2 નંબર 3 નંબર, ક્વેશ્ચન આન્સર 1, ક્વેશ્ચન આન્સર 2 અને ક્વેશ્ચન નંબર 3 વ્યવસ્થિત લખ્યો, વચ્ચે સ્પેસ પણ રાખી. જો 1-2 લીટી છોડો, બરોબર. જ્યારે બીજો સ્ટુડન્ટ છે એને તો પેલો લખ્યો, પછી મજા આવી તો ત્રીજો લખ નાખ્યો, પછી મજા આવી તો બીજો લખ્યો, અને વચ્ચે તો સ્પેસ તો રાખી જ નહીં. તો આનાથી શું થાય વાલા મિત્રો? જે ક્વેશ્ચન પેપર જે જોવા વાળો છે, બરોબર, જે પ્રોફેસર, જે તમારા ટીચર છે, એને મજા નથી આવતી, બરોબર. એ બોરિંગ થવા લાગે છે કે આ હું લખ્યું હોય, અને ઓલું છૂટું હોય તો કેવી મજા આવે પેપર ચેક કરવાની, હે? તો આ બધી વસ્તુ મિત્રો ધ્યાન રાખવાની છે. નાની વસ્તુ છે પણ એટલું જ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. ત્રીજી વસ્તુ એ છે સ્લો સ્પીડ. મેં તમને કીધું એ પ્રમાણે કે સાહેબ મને બધું આવડતું હતું
પણ મારે ટાઈમે પેપર પૂરું ન થયું. સ્લો સ્પીડ. તો એનું શું કરું? તો ઓલા મિત્રો, આ સ્લો સ્પીડને તમારે સ્પીડમાં વધારો કરવો છે તો એની માટે તમારે શું કરવું? સૌથી પહેલા બે ટેકનિક છે. સૌથી પહેલું ટેકનિક એ છે હેન્ડ રાઇટિંગ અથવા હેન્ડ વાર્મિંગ એક્સરસાઇઝ, અને બીજી મેથડ છે એર રાઇટિંગ. પહેલી મેથડ કે છે હેન્ડ વાર્મિંગ એક્સરસાઇઝ. આ શું કહેવા માંગે છે વાલા મિત્રો? જ્યારે તમે 10-15 દિવસની એક્ઝામ પેપરની વાર હોય, એક્ઝામની વાર છે 10 થી 15 દિવસ અથવા 10 દિવસ, અઠવાડિયું, તો એ સમયગાળા દરમિયાન તમારે વારંવાર તમારે હાથથી લખી પ્રેક્ટિસ કરવાની. હાથથી લખી પ્રેક્ટિસ કરવાની. જેટલું તમે લખશો, જેટલું તમે લખીને વાંચશો, એટલું તમને ફાયદો થશે. શું કામ સાહેબ, આવું શું કામ? એની પાછળનું વૈજ્ઞાનિક સાયન્ટિફિક રીઝન છે વાલા મિત્રો. જેવું તમે લખો છો એના લીધે તમારા જે હાથના મુવમેન્ટ છે, હાથના મસલ્સ છે, એ શું થશે? એક્ટિવ થવા લાગશે, અને સાથે સાથે તમારું માઇન્ડ છે એ પણ એક્ટિવ થવા લાગશે વાલા મિત્રો. તો આનાથી શું થાય? તમારી જે હેન્ડ રાઇટિંગ છે એ પણ તમારો સુધારો થાય. બીજી વસ્તુ, જે તમારી સ્પીડ છે બરોબર, એ પણ તમારો વધારો થવા લાગે વાલા મિત્રો. બરોબર. પછી એર રાઇટિંગ. એનાથી શું કે તમે વાંચી લીધું બરોબર, પછી તમે ફ્રેશ થવા ગયા, તો ત્યારે તમારે શું કરવાનું? એકબીજા ફ્રેન્ડ્સ છો, તમે વાતુચીતો કરો છો, ચાય પીવો છો, નાસ્તો પાણી કરો છો, તો ત્યારે પણ તમારે શું કરવાનું? હવામાં લખવું. આપણે કે ને હવામાં લખવું. કેવી રીતે? આમ લખવાનું, જયદીપ, પછી મારુતિ એકેડમી, ક્વેશ્ચન નંબર 1, એનો આન્સર આ છે. તો એ શું? તમારા હાથ મુવમેન્ટ તો થયા ને. જેટલા હાથ મુવમેન્ટ થશે ઝડપથી, એટલો તમારો ક્વેશ્ચનનો આન્સર તમે ઝડપથી લખશો. બરાબર. ચાલો હવે નેક્સ્ટ, કટ્સ ઇન આન્સર. હવે આ શું? જવાબમાં ચેકાચેકી ઓછી કરો ભાઈ. મેં ઘણા બધા ધોરણ 10માં વિદ્યાર્થીઓ ભણતા હોય, ધોરણ 12માં ભણતા હોય વિદ્યાર્થીઓ, એના જે ટીચર્સ છે, જે બોર્ડના પેપર ચેક કરે છે, એવા જે શિક્ષકો છે, એને મેં પૂછ્યું કે ઘણા બધા વિદ્યાર્થીઓ હોય છે કે સારામાં સારું લખતા હોય છે, સારામાં સારું આપણે પૂછ્યું કે સાહેબ, આપણે પૂછ્યું કેવું ગયું પેપર? એમ કે બહુ મસ્ત ગયું. જ્યારે માર્ક આવે ત્યારે બહુ ઓછા આવતા હોય છે. પછી એમ કે સાહેબ મારે બહુ ચેકાચેકી થઈ હતી, મેં પન્ના ફાડી નાખી, એટલું ચેકાચેકી કરી નાખી. વાલા મિત્રો, આવું ના કરો. આવું કરશો તો સામેવાળા ઉપર તમારી ઇમ્પ્રેશન બહુ ખરાબ પડશે. તમને બધું આવડે છે, પણ તમારી ઇમ્પ્રેશન છે, ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન. આ વસ્તુ યાદ રાખો વાલા મિત્રો. બરાબર. તો યુઝ પેન્સિલ. તમે ચેકાચેકી માટે પેનનો ઉપયોગ ન કરો. માત્ર ને માત્ર સિમ્પલ એક પેન્સિલનો ઉપયોગ કરો. બરોબર. અને બીજી વસ્તુ, જ્યારે તમે ક્વેશ્ચનનો આન્સર લખો છો, તમને ખબર પડે કે આનો આન્સર આ આવે છે, પણ એની પહેલા તમારે પાછળ ક્વેશ્ચન પેપરો, એ ક્વેશ્ચન પેપરની પાછળ આવી રીતે રફ લખી નાખો. અને રફમાં તમે આન્સર એ તમે વિચારી લો કે પેલો મારે ટોપિક આ લખવો છે, બીજો આ, ત્રીજો આ, ચોથો આ. તો એનો મતલબ શું? જે તમારે પોઈન્ટ લખવો છે એ પરફેક્ટ તમે ત્યાં જ લખશો, તો ચેકાચેકી થવાનો ચાન્સીસ બહુ ઘટી જશે. તો આ પણ એક સોલ્યુશન છે. બરાબર. ચલો પછી તમારો અઘરો પ્રશ્ન, શું યાદ નથી થતું સાહેબ? જ્યારે એક્ઝામ આવી ગઈ, બરોબર, હવે એક્ઝામ તમારા સામે પેપર આવી ગયું, અરે શીટ યાર, આમાં શું લખવાનું? તમે આમ કઈ બેસી જાઓ, પણ એમ બેહવાનું નથી. તમારી પાસે 3 જ કલાક છે વાલા મિત્રો. 3 જ કલાક પેપર, અથવા 2 કલાક એન્જિનિયરિંગમાં હોય તો 2.5 કલાક. બરોબર. આ 2.5 કલાકે 3 પેપરનું તમારે પેપર પૂરું કરવાનું છે. તો શું કરશો તમે? ઘણા સ્ટુડન્ટ એવા કરે, સ્કીપ કરી નાખે, છોડી દે. છોડતા જ નહીં, તમને કહી દઉં છું. તમને કહું બધાને, છોડવાનો નથી જ થતો પ્રશ્ન, કોઈ છોડવાનો જ નહીં કોઈ. તો શું કરું સાહેબ? મને ન આવડે તો એની માટે જ મેં લખ્યું. જો તમને એટલી તો ખબર પડે ને કે આ ક્વેશ્ચન કયા ચેપ્ટરમાં છે, એ તો ખબર પડી જાય કે નહીં? અને એ પણ ખબર પડી જાય કે આ ટોપિક ક્યાંનો છે, કયા ચેપ્ટરનો છે, કયા ટોપિકનો છે. એટલું થોડું ઘણું તો ખ્યાલ આવી જાય, બસ એનો આન્સર આવી જાય. જે આવડતું એ ટોપિક વિશે તમને જે આવડતું, ગમે આવડતું હોય, ઝીકી દેવાનું. બરાબર. જો તમે એટલું લખી નાખશો ને, એને પેરેગ્રાફ સ્વરૂપે લખી નાખો મસ્તીનું, એટલે તમને અડધો કે 1 માર્ક તો આપશે. કઈ આખો ક્વેશ્ચન કોઈ પણ શિક્ષક છે, એ શિક્ષક આખો કઈ વાંચવાનો નથી. બરોબર. આખો વાંચવાનો નથી. એ થોડુંક લખ્યું છે ને, થોડા કી પોઈન્ટ મળી જાય ને, તો એને એમ થાય કે ના, છોકરો તો હોશિયાર છે. બરોબર. તો એ અડધો કે 1 માર્ક 2 માર્ક તો આપી જ દે. બરોબર. તો આ વસ્તુ યાદ રાખજો વાલા મિત્રો. યાદ નથી રહેતું, પણ એનો તમે પછી હાવ ક્વેશ્ચન છે, એ ક્વેશ્ચનનો તમારે સ્કીપ નથી કરી દેવાનો. બરોબર. આ પ્રશ્ન મૂકવાનો થતો જ નથી. પછી મારો ફેવરિટ, હું બધા સ્ટુડન્ટને, મારા જેટલા સ્ટુડન્ટ છે બધાને હું કહું છું કે તમારું પેપર છે ને, એ પેપરને દુલ્હનની જેમ શણગારો ભાઈ. કેવી રીતે? દુલ્હનની જેમ શણગારો. દુલ્હન કેમ શણગારે? જ્યારે એના લગ્ન થાય ત્યારે. બરોબર. અને જ્યારે
લગ્ન હોય તો વરાજો કેવી રીતે તૈયાર થાય, એવી રીતે તમારે પેપરને શણગારવાનું છે. સાહેબ કેમ શણગારવું? તો એની માટે સૌથી પહેલા વાલા મિત્રો શું કરવું પડે, એની માટે તમે જે ક્વેશ્ચનને આન્સર લખો છો, પ્રશ્નનો જે તમે ઉત્તર લખો છો, એને તમારે નીચે કી વર્ડ્સ જે તમારો મેઇન ટોપિક હોય એ નીચે અંડરલાઈન કરતા જાઓ. સબ આનાથી શું ફાયદો થાય? મોટો ફાયદો થાય. કેમ? મોટો ફાયદો એ થાય વાલા મિત્રો કે જ્યારે શિક્ષક તમારું પેપર ચકાસે છે ત્યારે એને બોરિંગ ન થાય. કેમ કે ડાયરેક્ટ ખબર છે કે આ છોકરો હોશિયાર છે, ડાયરેક્ટ ઈ તમારી અંડરલાઈન ઉપર જે તમે અંડરલાઈન કરી છે એ જ પોઈન્ટ જોશે. તો ડાયરેક્ટ એને ખબર, બીજું એ વાંચવાનો સવાલ જ નથી, આને આવડે છે, લખી નાખો 3 માં 3, 4 માં 4. બીજું, શોર્ટ ફોર્મ યુઝ ના કરો. આ કઈ WhatsApp ની ભાષા નથી. બીકોઝ ને તમે BE તમે આમ લખી નાખો BCOZ. ના, એવું નથી લખવાનું. થેન્ક યુ જમે TY લખી નાખો, એવું નથી લખવાનું ભાઈ. ખબર પડી? WhatsApp લેંગ્વેજ ન યુઝ કરો. કટ પેન્સિલ, ઓલરેડી મેં વાત કરી દીધી કે પેન્સિલ છે, પેન્સિલનો જ ઉપયોગ કરો. ચેકાચેકી માટે ખાલી નાનામથી લાઈન કરી નાખો, વધારે પડતો ચેકાચેકી ના કરો. આન્સરને બોક્સમાં લખો. હવે આ ક્યારે? કે જ્યારે તમારે ફિઝિક્સનું પેપર હોય, ત્યારે જ્યારે તમારે કેમેસ્ટ્રીનું પેપર હોય, જ્યારે તમારે મેથ્સનું પેપર હોય, તો એ સમયગાળા દરમિયાન તમે જે પ્રશ્નનો ઉત્તર લખો છો, ત્યારે તમારે આખો દાખલો પૂરો થાય, એ દાખલા તારે હંમેશા તમારે બોક્સમાં લખવાનું અને બાજુમાં એનો યુનિટ લખતા જાઓ. જે પણ દાખલો હોય એની પાછળનો યુનિટ લખતો જાઓ. યુનિટનો પણ અડધો માર્ક હોય છે, યુનિટ નહીં ભૂલવાનું, બરાબર? તો જે પણ પ્રશ્ન હોય, દાખલો હોય, તો એની તમારે ચોરસ કરતા જાઓ. ચોરસ કરશો તો શું થશે? એનાથી મોટો ફાયદો થાય કે જે પેપર છે, ચેકર છે, તમારો શિક્ષક છે, એ શિક્ષક ડાયરેક્ટ એ બોક્સ ઉપર જોશે. એ આ વચ્ચેના સ્ટેપ નહીં જોવે. શું કામ? એને ખબર છે, લે આ છોકરો હોશિયાર છે, ડાયરેક્ટ જવાબ આવી ગયો, વચ્ચેનું કઈ જોહે નહીં, પૂરેપૂરા હાથમાં મૂકી દે, હાથમાં તમારા ખીચામાં. ખબર પડી? પેપરને કેવી રીતે શણગારવાનું? દુલ્હનની જેમ. ફટાફટ કમેન્ટ બોક્સમાં લખતા જાઓ, પેપરને કેવી રીતે શણગારવાનું? દુલ્હનની જેમ. ચલો પછી તફાવતના સ્વરૂપ. હવે ઘણા એવા પણ હોય વાલા મિત્રો, ઘણા ક્વેશ્ચન એવા પણ છે કે તફાવત લખો, તફાવત સ્વરૂપે જણાવો. તો ઘણા વિદ્યાર્થી મિત્રો એવું કરે. શું કરે ખબર? જેમ કે દાખલા તરીકે સજીવ અને નિર્જીવ, તો પેલા સજીવ વિશે લખે, પછી નિર્જીવ વિશે લખે. ના લખાય એમ. તો અહીંયા મેં જો કર્યું ને, આવી રીતે લખાય. અહીં લખ નાખો સજીવ, અહીં લખ નાખો નિર્જીવ, અને પછી અહીંયા 1 પોઈન્ટ 2 પોઈન્ટ 3 પોઈન્ટ, અહીંયા 1 પોઈન્ટ 2 પોઈન્ટ 3 પોઈન્ટ લખો ને ભાઈ. શું વાંધો? મસ્ત લાગે. પેપર ચેક હોય ને, મોજ આવી જાય, બરાબર? એને એમ થાય કે ના, પેપર લખ્યું હોય આ દોસ્તે, આવી રીતે લખવાનું છે પેપર, બરાબર? જે ઓલો ફકરા સ્વરૂપે લખવાનું, તફાવત સ્વરૂપે હોય અને તફાવત સ્વરૂપે આવી રીતે જ લખવો, બરાબર? નહીં કે પેરેગ્રાફ સ્વરૂપે. પછી આ બધી આ પછી ટેકનિક છે, એ બધા મારી ટેકનિક છે. માઇન્ડ મેપ એટલે કે ઘણા એવા પણ તમને ઘણા યાદ ન રહેતું હોય, ઘણા પોઈન્ટ યાદ ન રહેતા હોય, અથવા તમે પેપર છે, એ પેપરમાં પણ તમે માઇન્ડ મેપ રીતે લખી શકો. તો સામેવાળો જે શિક્ષક છે, પ્રોફેસર છે, એને નવીન લાગે, એને લાગે કે ના આ જે સ્ટુડન્ટ છે એ કન્સેપ્ચ્યુઅલી ભણ્યો છે. તો દાખલા તરીકે સમજાવું, મોટર છે તો મોટરના ઘણા બધા પ્રકાર છે, બરોબર? AC મોટર, DC મોટર, બ્રશલેસ, ઇન્ડક્શન, સિરીઝ, સિંક્રનસ. પણ તમે આવી રીતે કેમ? ચોરસ કરો, વર્તુળ કરો, એની ઉપર તમે એરાથી સમજાવો, નહીં કે 1 2 3 4 નામ આપો, બરાબર? તમે આવી રીતે દર્શાવશો એને અલગ લાગશે, મસ્ત લાગશે, કંઈક યુનિક લાગશે. ખબર પડી? તો માઇન્ડ મેપનો અવશ્ય ઉપયોગ કરો. અને છેલ્લે બહુ અગત્યનો, નાનો આમ તો પોઈન્ટ, પણ બહુ અગત્યનો. કેમ સાહેબ? તમે જે પેન લઈને જાવ છો ને એક્ઝામમાં, એ એક્ઝામમાં યુઝ કરેલી પેન વાપરો. સાહેબ તમે આ શું કહો છો? હા, કેમ? નવી પેન લઈને જાઓ તો જે પેનનો જે પોઈન્ટ હોય ને, ઉપરનો પોઈન્ટ, એ ઘસાયેલો ન હોય. તમારા અક્ષર કેવા થાય? હાવ આછા. તમને મજા ન આવે લખવાની, સ્પીડ પણ ન આવે. આ બધા અનુભવ કહું છું તમને. તો તમારે શું કેવું? તમારે યુઝ કરેલી અડધી પેન થઈ ગઈ ને, એ જ એક્ઝામમાં લઈને જવાની. અને જાડા પોઈન્ટ વાળી બોલ પેન યુઝ નહીં કરવાની. શું કામ? કારણ કે જાડા પોઈન્ટ વાળી જેટલી પોઈન્ટ યુઝ કરશો ને, તો અહીંયા સાઈ ઉભરાઈ જશે. તો તમે જે લખશો ને, ત્યારે પેપરમાં સાઈનું ટપકવું પડશે. અને શું કરશે ખબર? તમે જે હાથ અડી જાય ને, તો મોટો લીસોટો થઈ જાય, તો બહુ ખરાબ લાગશે. અને એનો જે ધબ્બો છે, ધબ્બો પાછળના પેજમાં પણ આવી જાય, બહુ ખરાબ લાગે. તો આવું જાડા પોઈન્ટ વાળી યુઝ નહીં કરવાની. જે પેન છે એ યુઝ કરેલી વાપરવાની. ન્યૂ ક્વેશ્ચન, ન્યૂ પેજીસ. કોઈ પણ ક્વેશ્ચન હોય, નવા પેજે નવો જ કરવાનો તમારે, બરાબર વાલા મિત્રો? તો વાલા મિત્રો, અહીં સુધી આપણે બધી ટેકનિક્સ, બધા પ્રશ્નો, એનું સોલ્યુશન જોયું આપણે.
અને વાલા મિત્રો, મેક્સિમમ લોકોને તમારા ફેમિલીમાં, તમારા ફ્રેન્ડ સર્કલમાં બધા લોકોને શેર કરો, જેથી આવનારી જે ધોરણ 10ની, ધોરણ 12ની, એન્જિનિયરિંગ, ડિપ્લોમા બધી એક્ઝામ છે, બધા એક્ઝામમાં છોકરાઓ સારા માર્ક મેળવી શકે. અને હા વાલા મિત્રો, હજુ સુધી તમે મારુતિ એકેડમી ચેનલ છે એને સબસ્ક્રાઇબ ન કરો તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો. અને જો આ વિડીયો ગમ્યો હોય તો મેક્સિમમ લોકોને શેર કરો. કમેન્ટ્સમાં મને કહો કે સાહેબ હજી આવા લેક્ચર જોઈ છે, અને લાઈક કરવાનું ભૂલવાનું નથી. ત્યાં સુધી બાય, ટેક કેર, સી યુ સૂન, આવજો.